તો આ તરફ વિરમગામ બસ ડેપોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદના વિરામ બાદ પણ ભરાયેલા છે ઘૂંટણસમા પાણી। વરસાદી વિરામ લીધા બાદ પણ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો, ત્યારે પાણી ભરાતા 4 દિવસથી 63 જેટલી એસટી બસના પૈડા થંભી ગયા। ખાસ કરીને 355 ગામડા તરફના બસ રૂટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા। હજારો મુસાફરો હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા। વરસાદના કારણે જળબંબાકાર જે સ્થિતિ વિરમગામની સર્જાઈ છે, ત્યારે વિરમગામ બસ ડેપોની અંદર ગઈકાલ સાંજથી જે છે વરસાદે વિરામ લીધો છે, તો પણ હજુ સુધી ડેપોની અંદર જે છે પાણી ઢીચણ સમાણા ભરાયેલા છે। આપને બતાવવા માંગીશ કે હાલ વિરમગામ ડેપોની 63 બસો જે છે તે હાલ 63 બસોના જે પૈડા છે તે થોભી ગયા છે। છેલ્લા 4 દિવસથી બસોના જે પૈડા છે તે થોભી જવામાં આવ્યા છે। છેલ્લા 355 રૂટ જે છે વિરમગામ બસ ડેપોના તે તમામે તમામ હાલ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। વિરમગામ ડેપોની અંદર ઢીચણ સમાણા પાણી હજુ સુધી ભરાયેલા છે। હજુ સુધી કોઈ પણ પાણી જે છે તેનો નિકાલ કરવામાં આવ્યો નથી। બસની ડેપોની અંદર પણ બસની કોઈ અંદર આવી શકતી નથી, જેના કારણે બસો જે છે તે હાલ બહાર પાર્કિંગ કરવામાં આવી રહી છે રોડ ઉપર જ, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રોડ ઉપર બસોનો જે જમાવડો છે તે કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા તે બસોને પણ કોઈ વ્યવસ્થિત જગ્યામાં મૂકવામાં આવે તો જે વાહન ચાલકો જે રાહદારીઓ છે તેમને પણ હાલાકીનો સામનો ના કરવો પડે તેવી લોક માંગ ઉઠી છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।